વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં ચોપડાની ઇન્દ્રજાળ ભાગ 2 એના વિશે આપણે જોઈશું। આગળના ભાગમાં આપણે જોયું કે લેખક આ ચંદ્રકાંત પંડ્યા જીવલાના ગામમાં મરગમાળ ગામ એ ગામમાં પણ ઉઘરાણી કરવા માટે જતા અને એમાંય આ જે જીવલો હતો એ ખૂબ જ ગરીબ ચિત્રે હાલ હતો। એની એ દશા જોઈને એમને દુઃખ પણ થતું, પરંતુ બાપુના ગુજરી ગયા પછી બા લેખક ઘરમાં સૌથી મોટા હતા એટલે એમને બહાર ગામની ઉઘરાણી કરવા માટે એ મોકલતા। જે વ્યાજે પોતાના પિતાએ જે વ્યાજે પૈસા આપેલા ગરીબ ખેડૂતોને એનું વ્યાજ મેળવવા માટે ખેડૂતો જે કંઈ આપે એ લેવા માટે તેઓને એ ઉઘરાણી કરવા માટે જવું પડતું। મરગમાળમાં જીવલા ઉપરાંત એક બે એ લેણદારો હતા, પરંતુ એ જીવલાની પરિસ્થિતિ કરતા ખૂબ જ સારી પરિસ્થિતિમાં એ હતા। બીજા બે લેણદારો હતા, પણ જીવલાની પરિસ્થિતિ કરતા એમની સ્થિતિ એ સારી હતી, એટલે એમની પાસેથી એ નિયમિત રીતે એમનું લેણું એમનું દેવું જે કંઈ પૈસા હતા ઉઘરાણી થતી એ મળતી હતી। પરંતુ આ જીવલો હતો એ અત્યંત દારૂણ ભયંકર ગરીબ પરિસ્થિતિમાં જીવતો હતો। એ યુવાનીમાં જ એ ખખડી ગયેલો પુરુષ વૃદ્ધ જેવો લાગતો હતો। જીવલો યુવાનીમાં જ એ ભાગી પડેલો, એની હિંમત એની હારી ગયેલો। યુવાનીમાં જ એની પત્ની મૃત્યુ પામેલી અને એ મૃત્યુ પછી 12માના દિવસે વિધિ કરવા માટે 12મું કરવા માટે બીજા સાહુકાર પાસેથી એને પૈસા લીધેલા, પરંતુ બીજો સાહુકાર એ કડક ઉઘરાણી કરતો હતો અને એને કારણે એ જીવલાને થોડું ઘણું પાકેતે ત્યાં આપતો। જો આપણા સમાજમાં કેટલીક વાર એવું પણ જોવા મળે છે કે ખોટા ખર્ચાઓ થતા હોય છે। મૃત્યુ પછી 12મા દિવસે જે વિધિ કરવામાં આવે છે શ્રાદ્ધની, એને 12મું કહેવામાં આવે છે અને 12માના દિવસે જમણવાર પણ ક્યાંક રાખવામાં આવતો હોય છે। આ ખોટા ખર્ચાઓ છે, પણ જીવલાને ખર્ચો કરવો પડ્યો હતો। રવિવારે બા મને કે ઉઘરાણીએ મોકલે, લેખક ભણતા એટલે એમને રવિવારે રજા હોય એટલે બા એને ઉઘરાણીએ મોકલતા। ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપતા। જો ભાતું અથવા ભાતું એટલે મુસાફરીમાં સાથે જે જમવાનું લઈ જવામાં આવે છે એને ભાતું કહેવામાં આવે છે, અથવા તો ભાથું પણ કહેવામાં આવે છે। એટલે સવારે નીકળે ત્યાંથી ચાલીને બીજા ગામ જવાનું, એટલે આવતા 2-3 વાગી જાય એટલે નાસ્તામાં શક્કરપારા અને એ ઉપરાંત સુખડી જેવું કંઈ બનાવી આપતા। દિવાળી પછી તો લગભગ કે દર રવિવારે ઉઘરાણી કરવા માટે જવાનું થતું। દિવાળી પછી કેમ? કારણ કે દિવાળી પછી ખેડૂતોને ચોમાસાનો પાક એ પાકતો હોય છે, આથી એમાંથી કંઈ ને કંઈ મળી રહે એટલા માટે દિવાળી પછી દર રવિવારે લેખકને ઉઘરાણી કરવા માટે જવું પડતું। ચાલતા ચાલતા જાય, વચ્ચે નદી આવે એટલે નદીમાં નાહવાનું, ઋતુના ફળ ખાવાના, ચણાનો ઓળો, ચણાના જે પોપટા આવે છે એને શેકીને જે બનાવવામાં આવે છે એ ઓળો કહેવામાં આવે છે। એ ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે રસ્તામાં મળે એટલે પેટ ભરીને પાછું ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું।
આ ઉપરાંત સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય એ ખબર પડે નહીં. સરસ મજાના ફળો ખાવાના મિત્રો હોય એટલે મજા તો આવે જ. એટલે ચાલતા ચાલતા રસ્તો ક્યાં કપાઈ જાય, સમય ક્યાં પસાર થઈ જાય લેખકને ખબર પડે નહીં. એક રવિવારે એ રીતે કે ઉઘરાણી કરવા માટે કે મારે કે જીવલાને ત્યાં જવાનું થયું. મરદમાળ ગામ સાથે એમના મિત્રો પણ હતા, અહમદ અને રસિક એમના બે મિત્રો હતા. એ મિત્રો પણ એમની સાથે હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું, આથી જઈને તરત પાછું આવવાનું છે એમ સમજીને સાથે ભાતું કઈ લીધું નહોતું. લેખક અને તેમના મિત્રો અહમદ અને રસિક એ જ્યારે જીવલાના ગામ મરદમાળમાં ગયા, જીવલાને ઘેર પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે જીવલો કોઈ કામ અંગે એ બહાર ગયો હતો. 12 વાગતા આવી પૂંઘે. પૂંઘે એટલે પહોંચશે. આ તળપદી બોલી છે વલસાડ તરફની. એમ કહીને ગોવિંદે એમને સમજાવ્યું કે 12 વાગતા આવી પૂંઘે, 12 વાગતા સુધી આવી પહોંચશે. ગોવિંદ કોણ હતો? જીવલાનો પુત્ર. એટલે સમયનો સદુપયોગ કરવા 12 વાગ્યા સુધી બેસવું ક્યાં, એટલે સમયનો સદુપયોગ કરવા માટે જીવલાના ખેતરમાં એ ગયા અને બોરડી ઉપરથી સરસ મજાના રાતેરી બોર, સરસ મજાના એ મીઠા મીઠા બોર એ પાડ્યા, ખાધા અને ખિસ્સામાં પણ ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા અને રીંગણીના છોડ ઉપરથી રીંગણા પણ એમણે તોડીને થેલી ઠાંસીને એટલે કે દબાઈને થેલી એ ભરી દીધી. બીજી તરફ ગોવિંદે પણ બાવળના દાંતણ કાપી આપ્યા લેખકને અને ત્યાર પછી પાછા ફરતી વખતે નદીમાં નાહ્યા અને નદીમાં નાહવાની મોજ પણ એમને માણી અને ખેતરેથી પાછા જીવલાની ઝૂંપડી આવ્યા ત્યારે જીવલો આવી પહોંચ્યો હતો. એણે પૂછ્યું કે ભીખલા, બપોર થઈ ગયા, કઈ ખાધું કે ભૂખ્યો જ? એમને બાળપણમાં એમનું નામ ભીખુ હતું એટલે આ જીવલો એમને ભીખલો કહીને બોલાવતા. એટલે એમણે કહ્યું કે ભીખલા 12 વાગી ગયા છે, જમવાનો સમય થઈ ગયો છે, સાથે કઈ ભાતું લાવ્યો છે કે કઈ, કે ભૂખ્યો જ છે? ડોશીએ શું ભાતું કે બાંધી આપ્યું છે? એટલે લેખકે તરત જ કહ્યું કે અમે તરત પાછા આવવાના હતા એટલે કઈ ભાતું કે લાવ્યા નથી, ખાવાનું લાવ્યા નથી. એટલે જીવલો એમ કે કોઈરા, ભૂખ્યો તો નહીં જવા દેવાય, તું તો અમારો મહેમાન કહેવાય. તને કોઈરો એટલે છોકરો, દક્ષિણ ગુજરાતમાં કોઈરો એટલે છોકરો અને કોઈરી એટલે છોકરી થાય છે, તળપદો શબ્દ છે. એટલે કે પોઈરા, એ છોકરા તને કે ભૂખ્યો તો નહીં જવા દઉં, તું અમારો મહેમાન છે. દાળ ચોખા આપું તે ખીચડી કે બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત એ વખતે લેખકને બહુ ભાવે નહીં અને માથાકૂટ પણ બધી કોણ કરે બનાવવાની, એટલે લેખકે ના પાડી દીધી. પણ એમ જીવલો સાનો માને, જીવલો એમ માને એમ નહોતો. એટલે ભીખલાને હીરો બહુ ભાવે. હીરો એટલે શીરો. શીરો લેખક જ્યારે નાના હતા ત્યારે તેમને શીરો ખૂબ ભાવતો. એ જીવલાને ખબર, કારણ કે તેઓ અવારનવાર આ લેખકને ઘેર જતા હતા. એટલે એમને ખબર કે આ લેખકને ભીખલાને શીરો ખૂબ જ ભાવે છે. એટલે એમણે ગોવિંદને મોકલીને ક્યાંકથી ગામમાંથી પાસેર એટલે 100 ગ્રામ, બરાબર, પાસેર એટલે 100 ગ્રામ, 100 ગ્રામ ગાયનું ઘી એમણે મંગાવ્યું અને મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા અને ગોળ પણ કાઢી આપ્યો અને 3 પથ્થર મૂકીને, 3 બાજુ 3 પથ્થર મૂકીને એની ઉપર કાંસાના તાસણામાં લાકડાના તવેથાથી જેવો આવડે તેવો લેખકે શીરો બનાવ્યો. અને જીવલો કેળાના પાન પણ લઈ આવ્યો. એને ત્યાં વાસણે પણ નહોતા એટલે કેળાના પાન ઉપર
એ શીરો કાઢીને ખાઈ શકાય. એટલે મોટા મોટા કેળના જે પાન હોય છે, કેળના પાન પણ આ જીવલો લઈ આવ્યો. અને ગોવિંદે કે કાંદા પણ સમારી આપ્યા. અને અમે 3 જણા, અહમદ, રસિક અને લેખક પોતે, આ 3 જણા શીરો જમવા માટે બેઠા. જો શીરો પણ કેવો હતો? પ્રેમનો શીરો. અંદર જીવલાનો પ્રેમ ભળ્યો હતો. જો ગરીબ છે જીવલો, પણ પ્રામાણિક છે. અને આવેલા મહેમાનનું સારી રીતે સ્વાગત એ કરવાનું પણ એ સમજે છે. અને એથી જ પોતાના સાહુકાર એટલે કે લેખકને પ્રેમથી શીરો બનાવીને ખવડાવે છે. અમે કહ્યું છે ને કે જ્યાં પ્રેમ ના હોય ત્યાં ભલે 32 પકવાન હોય તો એમાં સ્વાદ નથી હોતો, સ્વાદ નથી લાગતો. પરંતુ જ્યાં પ્રેમથી કોઈ જમાડે તો સૂકો રોટલો પણ મધ જેવો મીઠો લાગતો હોય છે. અને આથી તો કહેવાયું છે ને કે આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તે ઘેર કદી ન જાઈએ ભલે કંચન વરસે નહીં. તો અહીંયા તો જીવલાએ પ્રેમથી આ 3ને શીરો જમાડ્યો. અને આ 3 ધરાઈને શીરો પણ ખાધો. પછી આ 3 જણા જવા માટે નીકળ્યા. અને તે વખતે લેખકે જીવલાને પૂછ્યું કે જીવલા, થોડાક પૈસા આપીશ? કે થોડા પૈસા, કે ઉઘરાણી માટે આવ્યા છીએ? ત્યારે જીવલાએ કહી દીધું કે પૈસાની જોગવાઈ હાલ થઈ શકે એમ નથી. એમ કહીને એણે પોતાની લાચારી બતાવી કે મારી પાસે અત્યારે હાલ પૈસા છે નહીં, કઈ રીતે કેવા આપું? એટલામાં ગોવિંદ કે વાડામાંથી, ગામડામાં કે પોતાનું ઘર હોય એની પાછળના ભાગમાં જે ખુલ્લી જગ્યા હોય એને વાડો કહેવામાં આવે છે. અને આવા ખેડૂત લોકો, ગામડાના લોકો ત્યાં શાકભાજી એ ઉગાડતા હોય છે. એ વાડામાંથી વાલોળ અને રીંગણા પણ લઈ આવ્યો. પણ આ લેખક અને તેના ભાઈબંધોની જે થેલીઓ હતી એ તો બધી ભરાઈ ગઈ હતી. હવે મૂકવા ક્યાં? થેલીઓ ભરાઈ ગઈ હતી. આ શાકભાજી મૂકવું ક્યાં? એટલે લેખકે જીવલાને કહ્યું કે એકાદ થેલી હોય તો મને આપો ને. ત્યારે જીવલાએ પોતાની લાચારી દર્શાવતા, ગરીબાઈ દર્શાવતા તેને કહ્યું કે બોડીને ત્યાં વળી કાહકી કેવી, બોડીને ત્યાં વળી કાહકી કેવી. કહેવાનો મતલબ કે જીવલો ખૂબ ગરીબ હતો. ગરીબને ત્યાં સાધન સામગ્રી ન હોય, બરાબર? એટલે બોડીને ત્યાં વળી કાહકી કેવી, એટલે ગરીબ હોય એને ત્યાં ખાવાનું ન હોય તો બીજી સાધન સામગ્રી ક્યાંથી હોય? ન જ હોય. અને છેવટે એક ફાટેલો કપડાનો ટુકડો હતો, એ ટુકડો એમને આપવામાં આવ્યો. અને લેખકે એમાં રીંગણા વાલોળ બાંધ્યા અને ઘર તરફ, પોતાના ઘર તરફ પાછા ફર્યા. તો લેખક ઘેર પહોંચ્યા, પરંતુ એમના મનમાં મનોમંથન ચાલુ થઈ ગયું. મનોમંથન એટલે મારે શું કરવું અને શું ન કરવું, એને મનોમંથન કહેવામાં આવે. મનમાં ચાલતું મંથન. મનોમંથન ચાલ્યું. એ રાત્રે તેમને ઊંઘ આવી નહીં. એમને માત્ર ને માત્ર જીવલાના જ વિચારો આવવા લાગ્યા. લેખકે વિચાર્યું કે એક બાજુ જીવલાનો શુદ્ધ પ્રેમ ને બીજી બાજુ એની કારની ગરીબાઈ, ભયંકર ગરીબાઈ. એનું વાક્ય પેલું યાદ આવવા લાગ્યું કે બોડીને ત્યાં વળી કાંકી કેવી. એ વાક્ય એમને ઘડી ઘડી યાદ આવવા લાગ્યું. આખી રાત એમને અજંપામાં વિતાવી. એમને ચેત પડ્યું નહીં. અને લેખકને આ જીવલાની ગરીબાઈ છે તેની ચિંત્રે હાલ દશા જોઈને પોતાને લાગ્યું કે હું શોષણખોર છું. જીવલાનું શોષણ કરનાર હું પોતે જ છું. જીવલાની બોડી જેવી દશા ગરીબ કરનાર, બનાવનાર કે હું જ છું તેવો અપરાધ ભાવ તેમના મનમાં
જન્મ્યો. સાથે એમણે વિચાર આવ્યો કે જ્યારે અમે જીવલાને ત્યાં શીરો જમતા હતા ત્યારે એ જીવલાના નાગુડિયા કપડાં પહેરવા પણ એમને જીવલાના સંતાનોને પૂરતા કપડાએ પહેરવાનો કામ હતા. એ નાગુડિયા બાળકો પેટમાં ખાડા પડી ગયા હતા એવા એ નાના છોકરા કે કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા મારી સામુ. એમને પણ ખાવાની ઈચ્છા થાય પણ કહી શકતા નહોતા. તો સ્વાગત માટે એમના માટે શીરો બનાવ્યો હતો. એ દ્રશ્ય તેમની આંખો સમક્ષ ખડું થયું. ભણવા એમને લાગ્યું કે ભણવા ગણવાની ઉંમરે આ જીવલાના નાના બાળકો કોઈ ગોવાડિયામાં જતો હતો, ઢોર ચરાવનાર, ગોવાડિયો કહેવાય, ગાયો ચરાવવા માટે કોઈ જતું હતું, કોઈ ખેતરમાં ચાર ઘાસ કાપવા માટે જતું હતું, તો કોઈ બર્તન માટે લાકડા કાપવા માટે જતું હતું. જાણે કે એમનું બાળપણ જ ખોવાઈ ગયું હતું. એમને બાળપણથી જ કાળી મજૂરી એ કરવાનું લખાયેલું હતું. તો કોઈ વળી શેઠના ત્યાં જઈને એ વેઠ કરતો હતો, મફતમાં કામ કરતો હતો. વેઠ કરવી એટલે કે મફતમાં કામ કરવું. જ્યાં હું બીજો કે સાવકાર બેઠો બેઠો શીરો ખાતો હતો, કે આ ગરીબ જીવલાને ત્યાં કે હું બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોનો કોડિયો મેં જ ઝૂંટવી લીધો હોય એવું તેમને લાગ્યું. અને પાછું ઓછું હોય તેમ કે થેલીઓ, આ જે થેલીઓ છે ભરી ભરીને હું શાકભાજી લાવ્યો. લેખકને પોતાની જાત પ્રત્યે તિરસ્કાર જાણ્યો કે આ જીવલાની આવી ગરીબ સ્થિતિ કરનાર હું પોતે જ છું એવું એમને લાગ્યું. સવારે ઉઠીને બાને પૂછ્યું કે બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? કે એ બિચારો કેટલો ગરીબ છે, સી રીતે દેવું ભરી શકશે બિચારો ગરીબ માણસ? ત્યારે બાએ એને કહ્યું, ફોગટ થોડું આપ્યું છે, મોડાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. એમ કહીને વાતને ઉડાવી દીધી બાએ. પણ લેખકના ઘડે આ વાત ઉતરી નહીં, એમને સમજાયું. વરસ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. પાક, ફસલ એટલે પાક લઈને આવ્યો હતો લેખકને ત્યાં આપવા માટે. બરાબર. પછેડીમાં બાંધીને લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. જો પોતાની પાસે એક પછેડી હતી. પછેડી એટલે ગામડામાં ચાદર જેવું એક કપડું હોય છે સફેદ કલરનું, અને એમાં દાણા વગેરે બાંધવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આવી પછેડીના છેડે નાગલીનો રોટલો બાંધીને આવ્યો હતો. નાગલી એટલે બાવટો, ગાયના દાણા જેવા લાલાશ પડતા એ દાણા હોય છે, એને નાગલી અથવા તો બાવટો કહેવામાં આવે. એને ગરમ ગરમ ખાઈએ તો જ મજા આવે, ઠંડો થઈ જાય તો મોંમાં પણ ઉતરે નહીં એવું હલકું અનાજ છે. એવો નાગલીનો રોટલો પોતાની સાથે લઈને આવ્યો હતો અને ઓટલે બેસીને એ જમતો હતો. બાએ અથાણું કાઢી આપ્યું હતું અને થોડી દાળ આપી હતી, એ ખાતો હતો. લેખકે આ જોયું અને એમને લાગ્યું કે આ જીવલાને ઘેર મારે શીરો ખાવાનો હક, અને મારે ઘેર આ જીવલો, ગરીબ જીવલો આવે ત્યારે પોતાની સાથે ભાતું લઈને આવે, આ નોટલા ઉપર દૂર બેસીને એ કોશિયાળાની જેમ જમે કે આ વિરોધાભાસ લેખકને મનમાં ખૂંચ્યો કે હું એમના ઘેર જાઉં, એ ગરીબ જીવલાના ઘેર જાઉં તો મારે માટે શીરો બનાવીને પ્રેમથી ખવડાવે, અને એ જ ગરીબ જીવલો મારે ત્યાં આવે તો શિયાળાની જેમ જમે. તો લેખકને જીવલાને ત્યાં ભાવભીનું સ્વાગત થયું. જ્યારે લેખકના ઘેર જીવલાનું એવું સ્વાગત થતું નથી. લેખક એનું સ્વાગત કરવામાં એ ઉણા ઉતરે છે એવું એમને લાગ્યું. અને બાતો ઉઘરાણી કરતી હતી અને જીવલો એનું દુઃખ રડતો હતો કે મારી પાસે અત્યારે પૈસા નથી, ક્યાંથી લાવવું? બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું કે બાપુજીએ તને કેટલા રૂપિયા આપ્યા હતા? જીવલાને પૂછ્યું તો બાપુજીએ તને કેટલા રૂપિયા આપ્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વગર બધી જ વાત કરી
અતિશયોક્તિ હોય તેના કરતા વધારે કેવું એને અતિશયોક્તિ કહેવાય, અને હોય તેના કરતા ઓછું કેવું એને અલ્પોક્તિ કહેવામાં આવે છે. એટલે અતિશયોક્તિ વગર એને કહ્યું કે ખેતર વેચાતું લેવા માટે બાપુ પાસેથી કે મેં 300 રૂપિયા તમારા બાપુજી પાસેથી લીધેલા હતા વ્યાજે, મને એમ કે 2-3 વર્ષમાં સારું પાકશે ખેતરમાં તો હું એ પૈસા ભરી શકીશ, પરંતુ ખરાબ વર્ષો આવ્યા, વરસાદ પડ્યો ને એટલે એ પૈસા કે હું ચૂકવી શક્યો નથી, રોકડ કઈ આપી શક્યા નતો જીવલો. લેખકે જોયું કે ચોપડામાં તો વ્યાજનું વ્યાજ ચડીને આ 300 રૂપિયાના 1500 રૂપિયા થયા હતા. હા, મુદ્દલ 300 રૂપિયા અને વ્યાજનું વ્યાજ ચડીને 3 વર્ષમાં 1500 રૂપિયા થઈ ગયા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા નામના વ્યક્તિ કરતા હતા. લેખકને થયું કે 3 વર્ષ પછી જ્યારે નવું ખાતું આ દાસ કાકા પાડશે ત્યારે એના ઉપર એ અંગૂઠો પાડવા માટે અભણ જીવલો હતો, એટલે અંગૂઠો પાડવા માટે આ જીવલો આવ્યો હતો અને આજે નવું ખાતું પાડવાનું હતું. લેખકને લાગ્યું કે આ જીવલો વર્ષો વર્ષ દરેક વર્ષ ફસલ પાક ભરી જાય, પાકે આપી જાય, ખેતરમાં પાકે, શાકભાજી આપી જાય, લાકડા, ઘાસ, ગોળ, શાકભાજી આ બધું મફતમાં, ચોપડે રોકડ રકમ સિવાય બીજું કઈ જમા થતું ન હતું. અને પાછો જીવલો જ્યારે આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય, છતાંય જીવલો સાહુકારનો જન્મનો દેવાદાર. લેખકને ખૂબ દુઃખ થયું. એની પૈસા ખોટા કરવાની દાનત પણ નહોતી, એટલે દાનતનો શુદ્ધ હતો. તારા પૈસા દૂધે ધોઈને આપવાના એવી એની પ્રામાણિકતા હતી, એટલે કે પૈસા ખોટા કરવાની તેની દાનત નહોતી. ને જીવલો દિવસ રાત કે કાળી મજૂરી કરે ખેતરમાં તો એના છોકરા કે ભૂખે મરે. અને આટલું આપવા છતાં દર વર્ષે આટલું આપવા છતાં, એટલે કે અનાજ આપે, શાકભાજી, લાકડા, ઘાસ આ બધું આપે, છતાં પણ આ જીવલાના છોકરા કે ભૂખે મરે. આ કેવું કે આટલું આપવા છતાં 300 ના 1500 રૂપિયા કેવી રીતે થયા એ જીવલો એની બુદ્ધિમાં સમજી શકે એમ નહોતો. સાહુકારનો ચોપડો તું થોડું વાંચે એવો આ જીવલાને અંધવિશ્વાસ હતો કે સાહુકારનો ચોપડો કદી ખોટું બોલે નહીં. લેખકને ખૂબ દુઃખ થયું. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને લેખક કહે છે કે મારું હૃદય દ્રવી ઉઠ્યું, મને ખૂબ દુઃખ થયું. મુદ્દલ કરતા તો આ જીવલો કેટલુંય આપી ચૂક્યો હતો, છતાં સાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. જો 3 × 5 = 15, 300 ના 1500 રૂપિયા થઈ ગયા હતા. અને આજે દાસ કાકા કે ફરી હિસાબ કરશે ને ત્યારે તો આ દેવું વધીને ક્યાંય પહોંચી જશે. જીવલો તો શું પણ તેની 7 પેઢી પણ આ દેવું ચૂકવી શકે નહીં એવી આ ચોપડાની ઇન્દ્રજાળ હતી. ચોપડાની છળ કપટ ભરેલી એ નીતિ હતી, છળ કપટ ભરેલો એ હિસાબ હતો કે જીવલાની 7 પેઢી પણ આ દેવું ચૂકવી શકે એમ નહોતું. લેખકનું હૃદય રવી ઉઠ્યું. તેમને આ ગરીબ ચિત્રે હાલ આ જીવલાની દશા જોઈને એમના હૃદયમાં દયા પ્રગટી અને એમને લાગ્યું કે હું ગાંધીવાદી છું, કોઈનું શોષણ કરું જ નહીં એવો એમનો ખ્યાલ એમને દંભ લાગ્યો. અને બાજ હા કરે એ પહેલા જીવલાના દીકતા જ ગરીબોની લોહી ચૂસીને ગરીબોનું
લોહી ચૂસીને રક્તવર્ણા લાલ બનેલા આ સાવકારના ચોપડાના પાનાને ફાડી નાખે છે. એ ચોપડામાં હિસાબ લાલ પેનથી કરવામાં આવે છે, લાલ પેનથી લખવામાં આવે છે. એટલે જાણે કે ગરીબોનું લોહી પીને રાતો બનેલો આ ચોપડો હોય એમ આ લેખકને લાગ્યું કે આ ગરીબોનું લોહી પીને જ રક્તવર્ણો બનેલો છે. આથી જીવલાનું ખાતું જે પાના હતા એ પાના એમણે ફાડી નાખ્યા જીવલાના દેવતા, અને જીવલાને કહી દીધું કે જા તું હવે મારા દેવામાંથી મુક્ત. લેખક ચંદ્રકાંત પંડ્યાએ આ ગરીબ જીવલાને પોતાના દેવામાંથી મુક્ત કરી દીધો. જા આજથી તું મુક્ત, હવે તારે કઈ આપવું પડશે નહીં. જો અહીંયા લેખકનો ગરીબો પ્રત્યેની દયા, કરુણા જોવા મળે છે. તેથી આપણે પણ આમાંથી કંઈક ને કંઈક એ શીખવાનું છે. આજે પણ આપણે જોઈએ છીએ કે ભારતમાં કેટલાક શહેરોમાં અને ગામડાઓમાં, અંતરિયાળ ગામોમાં પણ આવા સાહુકારો દ્વારા આ ગરીબોનું શોષણ થતું હોય છે. બરાબર? અને આવા ગરીબ ખેડૂતો એ દેવું ભરીને એ થાકી જતા હોય છે, પરંતુ એનું દેવું ક્યારેય પૂર્ણ થઈ શકતું નથી. આથી આવા શોષણ ક્યાં થતું હોય, અયોગ્ય શોષણ થતું હોય ત્યાં આપણે મફતના પૈસા મળતા હોય તો લેવા જોઈએ નહીં. પોતાને મળતા અયોગ્ય લાભને આપણે છોડી દેવો જોઈએ. અને આવા ગરીબ, મજબૂર, લાચાર ગરીબોનો, લાચારીનો આપણે ક્યારેય લાભ એ ઉઠાવવો જોઈએ નહીં, તેમનું શોષણ કરવું જોઈએ નહીં. એ આપણું માનવતા ભર્યું કર્તવ્ય છે. અને સાથે સાથે આપણે એ પણ શીખવાનું છે કે આપણે ગરીબો પ્રત્યે થોડી દયા રાખીએ, દયા ભાવ રાખીએ. અને હું માનવી માનવતા તો ઘણું માનવતા શીખવાનું છે. કારણ કે બધા ધર્મો મહાન છે. ગાંધીજીએ કહેલું છે કે બધા ધર્મો મહાન છે, પણ એમાં માનવ ધર્મ એ સૌથી મહાન છે. તો મિત્રો, આજે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આપણે જે શબ્દાર્થ છે એનું વ્યાકરણ છે એ પછીના તાસમાં આપણે જોઈશું. અસ્તુ.